तो रनछोड़नी प्रसादी दिया प्रसादी परची आवे तो सारू ना लागे बराबर तो प्रसादी જોઈએ તો ફરીને પડી લેવાની એને દરિયા લઈને જાઓ તો પ્રસાદી ફરીને પણ આપી દેશે અને કાગળ બાજુમાં ટપ મૂકેલા છે તો ટપનો કાગળ હું નાખજો જય રણછોડ જય રણછોડ જય રણછોડ जय रणछोड़ करो जय रणछोड़ बोल जय रणछोड़ तो बोलता नहीं ये अपनी वीडियो उतारा हुआ हाँ नमस्कार साहेब जय रणछोड़ जय रणछोड़ શું નામ છે આપનું પ્રજાપતિ દશરથભાઈ એન્ડ ધનસુખભાઈ દશરથભાઈ શું શું સેવાઓ આપણા સેવા કેમ્પમાં અત્યારે આપવામાં 7 વર્ષથી અહીંયા લાઈવ ઢોકળાનો સેવા કરીએ છીએ અમારું શંકર એસ્ટેટ સૌજન્ય પરિવારથી લોકો અમારી સેવા કરવા માટે આવે છે અમે 7 વર્ષથી લોકોની સેવા કરીએ છીએ અને અમને આમાં ઉમંગ અને આનંદ મળે છે એટલા માટે આ એક રણછોડજીની સેવા કરીએ છીએ દરરોજ 24 કલાક કેમ્પ ચાલુ 24 કલાક કેમ્પ ચાલે છે 4 દિવસ સતત ચલાવીએ છીએ લાઈવ ઢોકળા લાઈવ ઢોકળા ઓકે થેન્ક યુ સર કાકા અમારી બહુ સેવા કરે યાર આ બહેનોનો લેજો મરચા કાપી આ બેન નવા નવા છે વાળી બેનનું વધારે લો બે જવા જોડે તારે ફોટો આમાં છોકરી નો લેજો પડી રૂમ કદે પદયાત્રીઓ અહીંયા સુઈ જાય છે, આરામ કરે છે, નાય છે અને આ બધો સેવા ચા
નામ છે બાપુ આપનું? ગોસ્વામી મકાનપુરી દેવપુરી. શું સેવા આપો છો મંદિરમાં? મંદિરમાં હનુમાનજીની, ભોળાનાથની, શનિદેવની. ખનીજ ગામ. જીમાળો. શું નામ છે આપનું? મારું નામ વિક્રમ પરમાર છે. કયા પ્રકારની શું સેવાઓ આપવામાં આવે છે આપણા કેમ્પમાં સાહેબ? અમારે થિંક પોઝિટિવ સંસ્થા છે અને અમારે એક જે સંસ્થા છે થિંક પોઝિટિવ એ દિવ્યાંગો વડે ચાલતી સંસ્થા છે, પણ અમારા વિચાર એ થિંક પોઝિટિવ જે નામ છે એ નામ પ્રમાણે સાર્થક કરે છે. લોકો એવું સમજે છે કે અપંગોની સેવા કરવી જોઈએ, પણ અમારું એક મંતવ્ય એવું છે કે અમે બધા ભેગા થઈને સાજા માણસોની સેવા કરીએ. આ અમે એક કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ અને અમારો જે સંસ્થાનો પાયો છે એ સ્પોર્ટ્સથી નંખાયો છે. અહીંયા જેટલા પણ જે સેવા આપી રહ્યા છે એ બધા નેશનલ પ્લેયર છે. કોઈ પાવર લિફ્ટિંગમાં છે, કોઈ સ્વિમિંગમાં છે, કોઈ એથ્લેટિકમાં છે, કોઈ બેડમિન્ટનમાં છે. એવી રીતે તો અમે એવું વિચારીએ છીએ કે સમાજની અંદર જે દિવ્યાંગ વ્યક્તિ છે એ સમાજનો એક ભાગ છે અને એ ભાગ રૂપે અમે પણ અમારી ફરજ સમાજની સેવા કરીને પૂરી પાડવા માંગીએ છીએ. અમારી સાથે અમે છેલ્લા 3 વર્ષથી આ ડાકોર કેમ્પ ખનીજ આગળ કેમ્પ કરીએ છીએ અને ધનસુખભાઈ છે એમનો પૂરેપૂરો અમને સપોર્ટ છે કે ભાઈ તમે કેમ્પ કરો, અમે તમારી સાથે છીએ. અને આવી રીતે એટલીસ્ટ ખનીજ કામથી પણ અમને ઘણો બધો સપોર્ટ મળે છે આવી રીતે. એટલે અમારે મેન વસ્તુ એ છે કે આવી રીતે જો સપોર્ટ મળે છે તો અમે આટલો સરસ પ્રોગ્રામ કરી શકીએ છીએ. અને અહીં આગળ અમે મેડિકલ કેમ્પની અંદર અમારો મુખ્ય હેતુ એ છે કે જે ચાલીને આવ્યા છે જે યાત્રીઓ એ લોકોને પગે મસાજ કરવી મશીનોથી અને એ મલમ લગાવીને એમનો થાક દૂર કરવો. અને અહીંયા એટલીસ્ટ એમને જેટલી પણ તકલીફ પડે છે એ તકલીફ શું છે એ અમારાથી વધારે કોઈ સમજી નહીં શકે. અને અમારો મુખ્ય હેતુ એ છે કે આવીને જોવે અને એ લોકોને ખબર પડે કે ના, આ વ્યક્તિઓ પણ કંઈ કરી શકે છે. જય રણછોડ.